સેવામાં હોય, કથામાં હોય, શ્રવણ કરતું હોય, સ્મરણ કરતું હોય, પાઠ કરતું હોય, કીર્તન ગાતું હોય, ત્યારે એના ભજનમાં વિક્ષેપ થાય. બને એવું ન તો એવું ન કરે. ભજન ભંગ પણ અપરાધ છે. અદૃઢં ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ સંદિગ્ધો હિ હતો મંત્ર. મંત્રમાં જો તમને શંકા આવી તો તમારો મંત્ર જાપ નિષ્ફળ જશે. ઘણા લોકો કે કોઈ સારો મંત્ર આપો, આમ રૂટ ને રીટ ને ફૂટ ને આમ આવા સાઉન્ડ આવતા હોય તો એને લાગે આ સારું છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, આ તો બધાને ખબર છે. જો મંત્રો ને માળા એ તો બજારમાં મળતા હોય, પુસ્તકોમાં, દુકાનમાં, પણ ગુરુ પાસે લેવાનો ક્રમ છે. આપણે ખબર તો બધાને હોય, પણ કોના મુખે શ્રવણ કરીએ ને એનો પ્રભાવ છે, એની અસર છે. દીક્ષા મંત્ર બધા પુસ્તકોમાં મળતા હોય છે, પણ આપણે ત્યાં ગુરુ મુખે શ્રવણ કરાય. એક ગામમાં એક ફેક્ટરી હતી, એમાં કંઈક મશીન બગડ્યું, અને મશીન બગડ્યું, હવે ચાલુ ન થાય, અને ગામમાં એક જ એન્જિનિયર, અને તેને થયું કે આ તો પ્રોડક્શન બંધ થઈ જાય તો નુકસાન જાય, લાવ એન્જિનિયરને બોલાવી. એન્જિનિયર કહે હું આવતો ખરા, પણ 1000 રૂપિયા લઈશ. કે ઠીક છે, આવીને તું ઠીક તો કર. આવ્યો અને મશીનમાં એક હથોડી મારી, મશીન ચાલવા લાગ્યું. અને પેલા શેઠજીએ કહ્યું કે એક હથોડી મારવાના 1000 રૂપિયા તો બહુ કહેવાય. તો એન્જિનિયરે કહ્યું હથોડી મારવાના તો 100 જ રૂપિયા છે, પણ 900 રૂપિયા ક્યાં મારવી હથોડી એના છે. એમ જ આ મંત્ર ક્યાં મારવો એ ગુરુ જાણે. બાકી મંત્ર તો બધાની પાસે હોય, કંઠી તો બજારમાં મળતી હોય, પણ ગુરુના હાથે ધારણ કરવામાં આવે. સંદિગ્ધો હિ હતો મંત્ર. તમે જે મંત્ર કરો, જે મંત્રનો જાપ કરતા હો, એમાં શ્રદ્ધા રાખજો. સાધનો બદલી દેવાથી કૃપા જલ્દી થાય એ ખોટી માન્યતા. જે પકડ્યું છે એને પૂરા મનથી પકડો. જે જપો છો, જે નામ, એને પૂરી શ્રદ્ધાથી જપો. જો જેટલા ડોક્ટર બદલો ને એટલો કેસ ટૂંકો થાય, જેટલા વકીલ બદલો એટલો કેસ લાંબો ચાલે. જેટલા વકીલ બદલો એટલો કેસ બદલ લાંબો ચાલતો જ જાય, અને બહુ ડોક્ટર બદલે તો કેસ ત્યાં પૂરો થઈ જાય. એમ જ ગુરુઓ બદલી રાખવાથી, મંત્રો બદલી નાખવાથી, સ્વરૂપો બદલી, આ ઠાકોરજી લાલચ કૃપા નથી કરતા, હવે આને પધરાવીએ, પછી આને કરીએ, પછી આને કરીએ. ભગવાનને આકાર મોટા કરવાથી કૃપા મોટી થાય એવું નહીં, શ્રદ્ધાને મોટી કરવાથી કૃપા થાય. આપણે ભગવાનનો આકાર મોટો કરવાની કોશિશ કરીએ. અહીંયા આટલી મોટી મૂર્તિ, અહીંયા આનાથી મોટી મૂર્તિ, તો ભગવાનને મોટા કરવાથી કઈ નહીં થાય, શ્રદ્ધાને મોટી બનાવવાથી. સંદિગ્ધો હિ હતો મંત્ર. મંત્રમાં જો શંકા આવી તો મંત્ર ફલિત નહીં થાય. વ્યગ્રચિતો હતો જપઃ. વ્યગ્રચિતથી કરેલો જપ તો એનો નાશ થાય છે. અહીંયા કહ્યું શ્રવણ તો બધાએ કર્યું, પણ જે રીતે દુધકારી શ્રવણ કર્યું એ રીતે કોઈએ નથી કર્યું. એણે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યું. આ 3 અંગ છે. પહેલા શ્રવણ, પછી એનું મનન. અહીંયા કથામાં જે પણ સાંભળો ને, ઘરે જઈને મનન કરવું. આજે આ વાત કહેવામાં આવી, આ વાત મારા જીવનમાં કેમ લાગુ પડે, મનન કરું. અને પછી નિધિધ્યાસન, એની પ્રેક્ટિસ કરવાની કોશિશ કરી કે હું કઈ રીતે જીવું. આ વાત સાંભળી તો ખરા કે અહર્નિશ ભગવત નામ લેવું. હવે આખો દિવસ તો નથી લઈ શકતા, લાવ અડધો કલાકથી તો શરૂ કરો, લાવ 1 માળાથી તો શરૂ કરો. પ્રયાસ કરવો, જે શ્રવણ કર્યું છે ને જીવવાનું. પાર્ષદો કહેવા લાગ્યા દુધકારીએ જે રીતે શ્રવણ કર્યું એ રીતે કોઈએ નથી કર્યું. ગૌકર્ણજીએ કહ્યું પુનઃ કથા કરીશ, ફરી કથા કરીશ, ફરી કથા કરી છે. અને હવે તો સ્વયં ભગવાન પધાર્યા છે, અને સર્વ નગરવાસીઓનો ઉદ્ધાર એક સાથે થયો. પ્રભાવ બતાવ્યો ભાગવતી કથાનો. 100 વાર ગયા, શ્રાદ્ધ કર્યા છતાં જેનો ઉદ્ધાર ન થાય, એનો ઉદ્ધાર ભાગવતજીના શ્રવણ માત્રથી થાય છે. એનો અર્થ એમને સમજી લેવો કે મર્યા પછી ભાગવત કથા કરવી, આ સાંભળવી. જીતા જીવંત શ્રવણ કરીને જવું. સત્કર્મો જે પણ કરવા છે ને, તમારા ગયા પછી બધા કરે એવું પ્લાનિંગ કરીને ન જાઓ. જે પણ કરવા ઈચ્છો છો પોતાના હાથે કરીને જાઓ. તમારે જે પણ કરવું છે શુભ કાર્ય, એવું પ્લાનિંગ ન કરશો કે ચલો મર્યા પછી મારા દીકરા કરશે, આ કરશે, બધું મૂકીને જાઉં. ના, જે પણ કરવાની ઈચ્છા છે તમારા પોતાના હાથે કરો, તમારી સામે કરીને જાઓ. આપણે મરીને દુનિયા છોડીને નથી જવું, આપણે તો જીવીને દુનિયા છોડીને જવું. જીવનનો ઓડકાર લઈને જવું. મરીને દુનિયા છોડીને નથી જવાનું, જીવીને જવું છે. જીવનનો આનંદ લઈને જવું છે.
આગળ 6 અધ્યાયમાં ભાગવત કથા શ્રવણની વિધિ બતાવી. આ ભાગવતની કથા કઈ રીતે ફલિત થાય, કયું વિશ્વાસો ગુરુ વાક્યેશુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતિ. ગુરુ વાક્યમાં વિશ્વાસ આવે, નિશ્ચલમતી થાય, ત્યારે આ કથા ફલિત થતી હોય છે. કથા શ્રવણની વિધિ બતાવી, કઈ રીતે ભાગવત કથાનું શ્રવણની વિધિ રાખવી, ક્યાં કથા બેસાડવી, કોના મુખે કથા સાંભળવી, ઉપવાસ કરવું કે ભોજન કરવું, બધી જ વિધિ બતાવી. આપણે ત્યાં વિધિની પણ મહત્તા છે. જેટલી ભાવની મહત્તા છે એટલી વિધિ વિધાનની પણ મહત્તા છે. લોકો અત્યારે એમ માને કે બસ ભાવના ભગવાન ભૂખ્યા છે એટલે ભાવથી જે કરો એ આવી ગયું. વાત સાચી, પણ તમને વ્યક્તિગત આવીને ભગવાન કહે ને કે હું ભાવનો ભૂખ્યો છું તો કઈ ન કરતા. પણ જ્યાં સુધી નથી કીધું ત્યાં સુધી બધી વિધિ ફોલો કરવી જોઈએ. ભગવાન ભગવદ્ ગીતામાં પોતે કહે છે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. શાસ્ત્રો પ્રમાણ છે એટલે વિધિને સામાન્ય નહીં ગણવી. જે વિધિ વિધાન છે એની મહત્તા આપણે ત્યાં છે. જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી સમગ્ર વિધિ વિધાન ફોલો કરવા જોઈએ માણસ. આજે આપણા સમાજની સૌથી મોટી ખામી એ છે કે આપણે બધી વિધિઓને મૂકતા જઈએ અને એને કારણે શાસ્ત્રો નાશ થઈ રહ્યા છે. શાસ્ત્રોનો કારણ કે આપણે વિધિની મહત્તા જીવનમાં સ્વીકારતા નથી. આપણે ત્યાં થોડા સંસ્કારો છે. આગ્રહ એવો રાખો કે તમારા જીવનમાં કોઈ પણ શુભ પ્રસંગ આવે ત્યારે ભૂદેવના મુખે વેદ મંત્રો દ્વારા આશીર્વાદ ગ્રહણ કરો. તમે આગ્રહ રાખશો તો બ્રાહ્મણો વેદ ભણશે અને બ્રાહ્મણો વેદ ભણશે તો વેદ જીવિત રહેશે. આજે વેદ સમાપ્ત થઈ રહ્યા છે, વિધિ વિધાનો સમાપ્ત થઈ રહી છે કારણ કે આપણે આપણા જીવનમાંથી બધું મુકતા જઈએ છીએ. આપણને એટલી બધી ઉતાવળ હોય છે બધામાં. આગ્રહ રાખો કે વિધિ વિધાન પૂર્વક આપણે દરેક પ્રસંગોને જીવીએ. આપણા ઘરમાં જીવનમાં કોઈ પણ સારો પ્રસંગ આવે તે વસ્તુનો આગ્રહ રહેવો છે. 6 અધ્યાયમાં મહાત્માની કથાને વિરામ આપ્યો. પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ. શ્રીનાથજીના 12 અંગ એ 12 સ્કંદ ભાગવતજીના છે. શ્રીનાથજીની કંદરા તમે જુઓ, અનેક ચિહ્નો છે ને ત્યાં. કંદરા પીઠિકા છે ને શ્રીનાથજી બાવાની, એમાં અનેક ચિહ્નો છે. એ પ્રત્યેક ચિહ્ન ભાગવતજીના 12 સ્કંદના પ્રતીક રૂપે છે. તમે શ્રીનાથજી બાવાની કંદરામાં જોજો, 2 ગાયના ચિહ્નો દેખાશે. એ 2 ગાયના ચિહ્નો એ પ્રથમ સ્કંદના પ્રતીક રૂપે છે કારણ કે પ્રથમ સ્કંદમાં બળદ રૂપી ધર્મ અને પૃથ્વી રૂપી ગાયનો સંવાદ આવે છે. એ પ્રથમ સ્કંદનું ચિહ્ન છે. શ્રીનાથજી બાવાની કંદરામાં એક શુકનું ચિહ્ન છે ઉપર, એ છે દ્વિતીય સ્કંદના પ્રતીક રૂપે કારણ કે દ્વિતીય સ્કંદમાં શુકદેવ શુક ઉવાચનો પ્રારંભ થાય. શ્રીનાથજી બાવાની કંદરામાં એક ઋષિ બેઠા છે, એ છે તૃતીય સ્કંદ ભાગવતજીનું, જેમાં કપિલ ભગવાનની કથા આવે છે. એ કપિલ ભગવાનનો સંકેત છે તૃતીય સ્કંદ. શ્રીનાથજી બાવાની કંદરામાં 2 ઋષિઓ બિરાજેલા છે, એ છે ચતુર્થ સ્કંદમાં આવેલા નર અને નારાયણ. શ્રીનાથજી બાવાની કંદરામાં એક ઘેટાનું મેષનું ચિહ્ન છે. કંદરાના દર્શન કરશો ને તો ઘેટાનું ચિહ્ન દેખાશે. એ છે પંચમ સ્કંદમાં કાલગણના આવે છે અને મેષ રાશિ એ પહેલી રાશિ છે. એ કાલગણનાનું પંચમ સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજી બાવાની કંદરામાં 2 ગાય છે, એક ગાય ને બીજું વાછરડું. વાછરડું દૂધ પીતું જાય અને માને લાત મારતું જાય, છતાંય માં દૂધ પીવડાવવાનું બંધ નથી કરતી. આજ ભગવાનની પુષ્ટિ છે. અને છઠ્ઠો સ્કંદ એ પ્રભુની પોષણ લીધા છે. શ્રીનાથજી બાવાની કંદરામાં એક નરસિંહજીનું ચિહ્ન છે, એ છે સપ્તમ સ્કંદના પ્રતીક રૂપે, જેમાં નરસિંહ ભગવાનના પ્રાગટ્યની કથા આવે છે. શ્રીનાથજી બાવાની કંદરામાં એક સર્પ છે, એ છે અષ્ટમ સ્કંદમાં વાસુકીનાગ, જેને દોરડું બનાવ્યું. શ્રીનાથજી બાવાની કંદરામાં એક મોરના ચિહ્નો છે, મયુર છે અને મયુર એ નિષ્કામ ભક્ત છે. અને 9મ સ્કંદ એ ઈશાનું કથા, ઈશસ્ય અનુગામીનામ કથા, ભક્તોની કથા છે. એ 9મા સ્કંદના પ્રતીક રૂપે છે.